નમસ્કાર મિત્રો, હું છું સતીશ વાઘેલા અને આપ જોઈ રહ્યા છો યુટ્યુબ ચેનલ ગુજરાતી રખડું. હું અને મારો મિત્ર અત્યારે જઈ રહ્યા છે સુરત. મારું અત્યારે એક નવી જર્ની સ્ટાર્ટ થઈ રહી છે, જે ફક્ત ને ફક્ત મારી જીવન જીવવાની એક જે આશા છે કે હું પહાડોમાં ફરું. હું મારું સપનું છે ટ્રાવેલિંગનું, અને હું એ પૂરું કરું. એના માટે અત્યારે મારું સૌથી આમ એક અલગ જ સપનું છે કે હું મારી જિંદગીને એક્સપ્લોર કરું, મારી જિંદગીને એમ કંઈક એવી રીતના જીવું કે કોઈનાથી કોઈ ફરક ના પડે. એવી રીતના મારી જિંદગી જીવવી છે. તો અત્યારે હું અને મારા મિત્ર જઈ રહ્યા છે સુરત. અમે લોકો કેમ્પિંગનું સામાન લેવા માટે જઈ રહ્યા છે. અત્યારે અમારે સ્પેશિયલી બધાનાથી દૂર બસ પહાડોમાં 2-4 દિવસ, દરેક મહિને 2-4 દિવસ મારે પહાડોમાં જીવવા છે, અને એના માટે તૈયારી કરી રહ્યો છું. તો અત્યારે મટીરિયલ લેવા માટે જઈ રહ્યો છું. કેમ્પિંગ ગેઝેટ લેવા માટે સુરતની એક શોપ છે, જે મિત્ર છે અજય ચોટલિયાભાઈ, એમને ત્યાં જઈ રહ્યો છું. અત્યારે હાલ હું કાલોલથી નીકળીને નવજીવન હલોલ ચોકડી સુધી પહોંચી ગયો છું. બસ હવે મારું ટ્રાવેલિંગ રહેશે 3 થી 4 કલાકનું. મારી સાથે છે મારા મિત્ર અજય, જે અત્યારે ડ્રાઇવિંગ કરી રહ્યા છે, અને બહુ સારું એવું ડ્રાઇવિંગ છે એમનું. મારા ખાસ મિત્ર છે, અને અત્યારે આપણી એમ્બ્યુલન્સની ટોટલી સેવાઓ જે છે એ જ પૂરી પાડે છે. આપણી પોતાની એમ્બ્યુલન્સ સર્વિસ છે, જે વ્રજ એમ્બ્યુલન્સના નામથી ચાલે છે, અને જે અત્યારે હાલ એ અજયભાઈ ચલાવી રહ્યા છે. એ બધું હેન્ડલિંગ એ જ કરે છે. મોટાભાગનું બધું જ એમના હાથમાં હોય છે. હું ફક્ત ખાલી નામનો જ ઓનર છું, હું ઓનર તરીકે જ છું. બાકી બીજું બધું એમના હાથમાં છે, એમની જાતે કર્યા કરે છે. અને એટલા વિશ્વાસુ છે કે હું અત્યારે આંખ બંધ કરીને એમના પર વિશ્વાસ કરી શકું છું. હું ઊંઘી બી જાઉં તો મને ટેન્શન નહીં, કઈ લઈ જશે એમને યાદ છે. બરાબર છે. એટલે અત્યારે હાલ મારી જર્ની સ્ટાર્ટ થઈ રહી છે, અને એની અંદર જોડાઈ રહ્યા છે મારા મિત્ર અજયભાઈ. હાય કરો અજયભાઈ. હાય મિત્રો, નવી જર્ની સ્ટાર્ટ કરી રહ્યો છું, અને મારે તમારા જેવા ખાસ મિત્રો જે મને પ્રોત્સાહન આપે એવા મિત્રોની જરૂર છે, જે મારી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરે અને લાઈક કરે, શેર કરે, કોમેન્ટ કરે. તો મિત્રો, આશા રાખું છું કે મારી ચેનલથી તમને ઘણું બધું જાણવા મળશે, અને મારા કોઈ પણ વસ્તુ તમે જાણવા માંગતા હોય તો તમે મને કોમેન્ટને કરી શકો છો, કોમેન્ટમાં બતાવી શકો છો. પર્સનલ મને મેસેજ પણ કરી શકો છો કે ભાઈ મારે આ જગ્યાનું જાણવું છે, તો હું એ તમને જણાવીશ. શ્યોર મારાથી બનશે એટલી બધી કોશિશ કરીશ. જય હિન્દ, જય ભારત.